બોટાદમાં ઇન્સ્ટાગ્રામ બાબતને સમાધાન માટે બોલાવી 5 શખ્સોએ એક યુવાનની ગળપીને હત્યા કરી દેવામાં આવી હતી। બોટાદના ખસ રોડ ઉપર મોડી રાત્રિના સમયે એક અત્યંત ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના સામે આવી હતી, જેમાં સામાન્ય બાબતમાં શરૂ થયેલા ઝઘડાએ લોહીલાણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। મળતી સત્તાવાર માહિતી અનુસાર ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલવા બાબતે યુવાનો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ અને તકરાર ચાલી રહી હતી। આ વિવાદનો સુખદ અંત લાવવા અને સમાધાન કરવાના આશયથી 3 યુવાનો બોટાદના ખસ રોડ ઉપર પહોંચ્યા હતા। જોકે ત્યાં અગાઉથી જ ઘાત લગાવી બેઠેલા 5 જેટલા અજાણ્યા શખ્સોએ આ યુવાનો પર અચાનક તીક્ષ્ણ હથિયારો અને છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો। આ હુમલો એટલો ભયાનક હતો કે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને ઘટનાના સ્થળેથી લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। આ કાયરતાપૂર્વક હુમલામાં હરપાલભાઈ રવુભાઈ ખાચર નામના યુવાનનો શરીરને ગંભીર ઇજાઓ પહોંચી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હુમલામાં ભોગ બનનાર અન્ય યુવાન અક્ષયભાઈ રાજુભાઈ ખાચરે પણ ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હોવાની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ત્રીજા યુવાન સદુભાઈ વાલજીભાઈ બોરીચા પણ આ હુમલામાં ઘાયલ થયા છે અને હાલ તેઓ બોટાદની સબિયા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। ઘટનાની ગંભીરતાને જોતા જ બોટાદ પોલીસ અધિક્ષક સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો હોસ્પિટલ અંગે ઘટનાસ્થળે દોડી ગયો હતો। આજરોજ બોટાદ પોલીસ સ્ટેશનના એક ખસ રોડ ઉપર એક મર્ડરની બનાવ બન્યું હતું। એમાં કોઈ એવું વિષય લાગે છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આઈડીમાં આપણે એ લોકોએ રિક્વેસ્ટ મોકલી હશે, એટલે જે છોકરીના ઉપર રિક્વેસ્ટ મોકલી છે એમના છોકરા, એમના જે ભાઈ છે અને એમના મળતી બીજા માણસો છે, એમને આ જે છોકરા જેને રિક્વેસ્ટ મોકલી હતી અને એના જે સાથે બીજા છોકરા હતા એના ઉપર શક હતું, એના ઉપર કાંઈ એ લોકો સમાધાન કરવા ખસ રોડ ઉપર ગયા છે। ત્યાં એ સમાધાનમાં આવેલા ત્યારે એમને એક જે આ બીજા પક્ષના છે એ લોકોએ છરી મારીને એમાં એક માણસનું મર્ડર થયું છે, એક છોકરાનું, અને 2 બીજા ઇન્જર્ડ થયા છે। અત્યારે જે 2 ઇન્જર્ડ છે એ ડૉક્ટરના પ્રાથમિક તપાસના આધારે એટલે એ અત્યારે બંને ડેન્જરના બહાર છે અને એકની ડેથ થઈ છે। હત્યા કોણે કરી શકાય માહિતી? એમાં અત્યારે જે આપણે જે ઇન્જર્ડ માણસ છે એમને પૂછતા એમાં એક આરોપીનું નામ મળ્યું છે, એના સિવાય એ બીજા આરોપી ત્યાં હતા પણ એ એમના નામ જો ઓળખતા નથી, તો આપણે ટ્રાય કરી રહ્યા છે કે બીજા કોણ છે। એટલે જેને એવું આ મર્ડર કર્યું છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। કેટલાક વ્યક્તિઓ હોય છે અંદાજે? એમાં એ જે ભાઈ જે ઇન્જર્ડ છે એ બતાવે છે કે એમના સાથે 5 માણસો હતા, એટલે ટોટલ 5 માણસોનું એ બતાવે છે, પણ અત્યારે એ ઓળખી નહીં શકતા, અત્યારે એક જ ને ઓળખી શકે છે, એટલે બીજાને આપણે ઓળખીને અને પછી આપણે એમની ધરપકડ કરવામાં આવશે। ઓકે।